નમસ્કાર મિત્રો, હું છું સેવંતીલાલ પરમાર અને આજે વાત કરશું આપણે આદિ માનવથી સ્થાયી જીવનની સફર. જેમ કે આપણે જાણીએ છીએ કે આદિ માનવથી લઈ અને આજ સુધીની જે વિકાસ યાત્રા છે એનું નામ છે સંસ્કૃતિ. તમે જોઈ રહ્યા છો કે અહીં નેચરલ કલર, નેચરલ પાંદડાઓથી સરસ મજાનું ચિત્ર બનાવી રહ્યા છે કે આદિ માનવ કેવો પહેરવેશ પહેરતા, કેવા ઓજારો વાપરતા, કેવા વાસણ વર્તન હતા, કેવા ઘર હતા. તો એ સમયને જીવવા માટેની એક નાનકડી પ્રવૃત્તિ છે. તમે જોશો તો અહીં એ વખતના ઓજારોના ચિત્રો બનાવી રહ્યા છે તાલીમાર્થી મિત્રોને. તમામ કલર કામ જે છે એ નેચરલ કલર એટલે કે પાંદડામાંથી એ ચિત્રો તૈયાર કરવાના છે. તો આદિ માનવાનું જીવન જે છે એને આપણે મહેસૂસ કરીએ કે એ પોતાના જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ હતી એ કઈ રીતે પૂરી પાડતા, કઈ રીતે વસ્તુઓ ભેગી કરતા અને જીવન નિર્વાહ કરતા. ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ બાજુ જુઓ તમે મિત્રો, જે છે એ વખતના જે વાસણ વર્તન હતા આદિ માનવોના, તો એ બનાવવાનો પ્રયત્ન કરે છે. ઉપર નેચરલ કલર, પાંદડાઓ, ફૂલ, પાંખડીઓ અને એનાથી કલર કરી રહ્યા છે. આ બાજુ મિત્રો આદિ માનવોનું જીવન કેવું હતું એના પર ચર્ચા કરી રહ્યા છે. સામે તમે સરસ મજાનું દ્રશ્ય જોઈ રહ્યા છો કે આદિ માનવો જે ભીમબેટકા, પછી ચમારડી આવી જગ્યાએ જે ચિત્રો મળી આવ્યા છે. તમને જણાવી દઉં કે ભીમબેટકામાં 500થી વધારે ચિત્રો આપણને મળ્યા છે. તો એની નાનકડી ઝલક તાલીમાર્થી મિત્રો સરસ મજાના ચિત્રો બનાવી રહ્યા છે, પ્રોજેક્ટ વર્ક. તો આનાથી બાળકોને જ્યારે આપણે પ્રવૃત્તિ કરાવી છે ત્યારે આદિ માનવોનું જીવન કેવું હતું એને થોડીક ક્ષણ માટે એક જીવવાનો જે આનંદ છે એ બાળકોને મળશે. એટલે ખાસ વિનંતી કે જ્યારે પણ આપણે આદિ માનવના જીવન વિશે ભણાવતા હોઈએ ત્યારે બાળકોને આ પ્રવૃત્તિ કરાવીએ, એમને બહુ મજા આવશે. આદિ માનવોનું જીવન જે છે એમને ફીલ કરી શકશે. સરસ. તો એ પ્રવૃત્તિ થઈ રહી છે. વાહ સાહેબ શ્રી આદિ માનવના જે કપડાં હતા, પાંદડામાંથી જે કપડાઓ બનાવતા, હવે ચામડું તો આપણને મળે નહીં એટલે પાંદડાનો અહીં ઉપયોગ કરી અને સાહેબ જે છે એ કપડાં બનાવી રહ્યા છે આદિ માનવના. ખૂબ જ સરસ પ્રવૃત્તિ. ઉત્સાહી તમામ શિક્ષકો છે આપણી વચ્ચે અને આપણે પાષાણી તરીકે પણ ઓળખાતું. કારણ કે તે સમયે જે માણસો હતા આદિ માનવ, જેમની પાસે પથ્થર સિવાય કોઈ ટેકનોલોજી ન હતી, તેથી આ યુગ પથ્થરયુગ તરીકે ઓળખાતો. એ સમયે આદિ માનવે પોતાના સ્વ બચાવ માટે અને શિકાર કરવા માટે પથ્થરનો ઉપયોગ કરી અને પથ્થર અને લાકડાનો ઉપયોગ કરી જે હથિયારો બનાવ્યા એનું આ ચિત્ર છે. પાષાણી યુગમાં આ પ્રકારના હથિયારો રહેતા હતા. આદિમાનવનો ચિત્ર છે. આદિમાનવ પેલા જંગલોમાં રહેતો અને આદિમાનવ પાસે કોઈ અત્યારે આપણે જેવા કપડાં પહેરીએ છીએ એવા નહોતા. એ પાંદડાનો ઉપયોગ કરતો અને નાળિયેરના જે હોય એના છોટા હોય એના અને છાલ અને કુદરતી જે રંગો હોય ફૂલોના, પાંદડાના, એનો ઉપયોગ કરતો અને પોતાના પોશાકમાં ઉપયોગ કરતો. તો આદિમાનવમાં આખો આપણે રજૂ કરીએ. આદિમાનવ એ પહેલાના સમયમાં જે વસ્તુઓ મળતો એનો ઉપયોગ કરીને પોતાને સજાવટ કરતો અને લાકડાના હથિયારો, એના સિવાય પથ્થરનો પણ ઉપયોગ કરતો. પથ્થર આમાં લગાવી શકાય એવો હતો એટલે લગાવી પથ્થર સૌથી દરેક વસ્તુનો ઉપયોગ હતો. હાડકાનો શણગાર શકતો, ખાતો મજા કરતો, લઈ જતો. આ વાસણો માટી, છાણ અને ભાતનો જે કૂચો હોય, ભાતનો રસ એ નાખવામાં આવે, જેના કારણે ચીકણાના ઘણી ચોટી રહે. પહેલાં એનું એક લેર કરવામાં આવે, પછી સુકાવતા, પછી ફરીથી એના ઉપર આ જ લેર કરતા આવે તો 6 થી 7 વખત આનું લેર, જેના કારણે એકદમ પાકા એટલા મજબૂત થઈ જાય કે ઉંદર કે કોઈ જીવાત અંદર જઈ ન શકે. અને એ લોકો તેલ સંગ્રહ કરવા, અનાજ રાખવા, કરવા માટે આવા વાસણો બનાવવામાં. આદિમાનવના સમયે કોઈ તૈયાર રસોઈ તો હતી નહીં, તો આદિમાનવ એક પર્ણો ખાતો ઝાડના, પછી ફળો ખાતો, ફૂલો ખાતો, કંદમૂળ ખાતો અને કાચું માંસ ખાતો. પછી અગ્નિની શોધ થઈ એટલે માંસના પકવીને ખાવા. વેરી ગુડ.
માટે અમે પથ્થરનો ઉપયોગ એટલે પ્રવીણભાઈ અમારે અગરબત્તી પ્રયાસ કર્યો આદિમાનવના સરસ.